करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે પંચ ઉપાંગ કાર્ય। એ પંચ ઉપાંગ કાર્યમાં પહેલું કાર્ય હતું વિકરણ પ્રત્યયને ઓળખવું। બીજું છે પ્રત્યય આદેશ, પ્રત્યયોને ઓળખવા। તો પ્રત્યય આદેશમાં વર્તમાને લટ અને એ પછી લંગ લકાર એટલે કે યસ્તન ભૂતકાળ। યસ્તન ભૂતકાળ એટલે ગઈકાલ। 24 કલાકની મર્યાદામાં જે ગઈકાલે ઘટના બની હોય, ક્રિયા થઈ હોય, એને કહેવા માટે લંગ લકારનો પ્રયોગ કરીએ છીએ। એમાં આપણે પરસ્મય પદના પ્રત્યયો બનાવ્યા હતા। મૂળ પ્રત્યયો આપણા તિપ્તસ્થી, સિપ્તસ્થ, મિપવસ્મસ। એમાંથી આપણે આ ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો માંથી આપણે ત ત યાની ટીપમાંથી ત, તતામ અન, સતમ ત અને અંવમ આ રીતે આપણે પ્રત્યયો બનાવ્યા હતા। આ પ્રત્યયો કેવી રીતે બન્યા હતા? તો ત અને શ, અન આ ત્રણ પ્રત્યયો માટે એક સૂત્ર આપણે અને એ એક સૂત્ર ઈતશ્ચ, પણ એની પહેલા ઈતશ્ચની પહેલા હલંત્યમ સૂત્રથી આપણે જે લટ લકારમાં સૂત્રો વાપર્યા હતા કે પછી ઈતકરણના, એ કર્યા પછી આગલી પ્રક્રિયા કરવાની થતી હતી। તો એ રીતે તીપ સિપ અને છી માંથી આપણે ત ઈતશ્ચ સૂત્રથી તીમાં રહેલો ઈ, સીમાં રહેલો ઈ અને જીમાં જોનતા પછી અંતિ અને અંતિમાં રહેલો ઈ, આ રીતે આપણે અંત કરીએ છીએ। અંતે સંયોગાંતસ્ય લોપથી આપણે અન કરી દઈએ છીએ, એટલે શ, ત, શ અને અન થાય છે। એ પછી બીજા પ્રત્યયો, એમાં એક અનભ્યસ્ત અને અનદંત અને અભ્યસ્ત માટે એક પ્રત્યય બદલાય છે। જેમ લટ લકારમાં પણ બદલાયો હતો, અંત્યની જગ્યાએ અતિ થયો હતો, તેમ અહીંયા અનની જગ્યાએ નવું એક સૂત્ર આવશે, ઝેર જુસમાંથી ઉહુ થઈ જશે। એ પછી તમને સૂત્ર બતાવીશ। પછી ચાર પ્રત્યયો તસ્થસ્થમિપામ તાન તન તામ હતી, તામ, તમ, ત અને અમ બને છે। એ પછી વ અને મ માટે નિત્યમ ગીતથી બંનેમાં રહેલો શનો લોપ થઈ જાય છે। આ રીતે વ મ કરી દેતા હતા। તો આપણે દ્રષ્ટાંત જોઈ રહ્યા હતા, ઉદાહરણ જોઈ રહ્યા હતા। પઠ ધાતુ। સર, હા બોલો। અનિકાલ સર્વસ્વ એકવાર ફરીથી બોલો ને। સારું। હું સૂત્ર બતાવીને તમને
સમજાવું છું. અને કાલસિત સર્વસ્ય 1.55 સૂત્ર. આ જે સૂત્ર હતું અને કાલસિત સર્વસ્ય, વાત એટલી છે એમાં કે આપણે જયારે પ્રત્યય ઉપર આદેશ કરીએ છીએ, જેમ કે તસ્થસ્થમિપામ તાંતંતામહ, એમાં જે આપણે આમ જયારે લોપ કહીએ છીએ ત્યારે એક વર્ણનો લોપ થાય છે. પછી ઘણીવાર આદેશ જયારે આવે છે ત્યારે આદેશમાં કોઈ પણ એક વર્ણને આપણે એની જગ્યાએ આદેશથી હટાવતા હતા. પણ આ સૂત્ર એવું કહે છે અનેકાલસિત સર્વસ્ય. અનેકાલસિત પ્રથમા એક વચન છે, સર્વસ્ય ષષ્ઠી એક વચન છે, અનુવૃત્તિ ષષ્ઠી સ્થાને યોગા, બંને એક જ છે. ષષ્ઠી સ્થાને યોગા, ષષ્ઠી આવે છે અને સ્થાને યોગા પણ આવે છે. ષષ્ઠી સ્થાને યોગા, જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ હોય ત્યાં કોઈકનો યોગ થાય છે, પણ કોનો યોગ થાય છે તો કે જે પ્રથમ વિભક્તિમાં હોય એનો યોગ થાય છે, આવું કે છે. અહીંયા પરિભાષા સૂત્ર છે. સૂત્રનો અર્થ કરીએ, અનેકાલ આદેશ. અનેકાલ આદેશ, અનેકાલનો અર્થ છે એકથી અલનો અર્થ થાય છે આમ તો 42 વર્ણો, એટલે કે બધાનો. બધાનો એટલે કે જે પ્રત્યયમાં હોય એ બધાનો એકી સાથે એની જગ્યાએ બીજા કોઈનો આદેશ થઈ જશે. આપણે પેલા સ્થાનીભૂત એવું કરતા હતા આદેશમાં. નિમિત્ત, સ્થાનીભૂત અને આદેશ, આ ત્રણ આપણા શબ્દો હતા. તો ત્યાં કોઈ એક વર્ણને આપણે હટાવતા હતા. પણ આ સૂત્ર એવું કહે છે કે જેટલા હોય વર્ણો એટલા બધા પ્રત્યયોમાં રહેલા, એટલે કે આખો પ્રત્યય જ એમ કહેવા માંગે છે. પછી કે છે એવું ક્યાં ક્યાં થાય છે, અનેકાલ આદેશ સ્થિત આદેશ, શનિ થાય સ્થિત, સંપૂર્ણ સ્થાનીન, સંપૂર્ણ એટલે આખો પ્રત્યય જ, એના સ્થાને વિધીયતે એટલે કે આવી જાય છે, એટલે કે આખા પ્રત્યયને હટાવીને. જેમ કે આપણી પાસે તમને મેં સૂત્ર બતાવ્યું હતું, એ સૂત્ર જોઈએ તો તસ્થસ્થમિપામ, આ આપણી પાસે સૂત્ર હતું. તસ્થસ્થમિપામ તાંતંતામહ. આની અંદર બે ભાગ પડ્યા છે, બે પદો છે, અડધા અડધા. શરૂઆતમાં 4 છે, પછી 4 છે. તો શરૂઆતમાં 4 જે છે એ ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો છે અને અંતે શુભ પ્રત્યય લગાવી દીધો છે અને બહુવચન કરી દીધું છે, ષષ્ઠી બહુવચન. આ 4 પ્રત્યયોનો એમ કેવું છે ષષ્ઠી, અને ષષ્ઠી સ્થાને યોગા થાય. આગળ આપણે અનુવૃત્તિ અને કાલસિત સર્વસ્યમાં આવતી હતું, ષષ્ઠી સ્થાને યોગા, ષષ્ઠી અને સ્થાને યોગા આવું હતું. તો જ્યાં જ્યાં ષષ્ઠી હોય એની જગ્યાએ પ્રથમ વિભક્તિમાં જે હોય તેનો યોગ થાય. તો અહીંયા તસ થસ થ ત્રણ અને મીપ અને ભેગા બોલીએ, રૂપ બનાવી દઈએ તો અહીંયા આમ એવો પ્રત્યય બહુવચનનો છે ષષ્ઠીનો. પણ અહીંયા છે અમ, એટલે તસ થસ થ મીપ, મીપ આવું છે. પછી તામ, તમ, ત અને અમ જોઈએ. હવે અહીંયા શું કે છે, અહીંયા સૂત્ર પાછું મૂક્યું છે સમજૂતીમાં, અહીંયા મૂક્યું છે અને કાલસિત સર્વસ્ય. એ સૂત્રથી આપણે શું સમજવું, પહેલા એ સમજતા હતા આપણે કે જ્યારે આદેશ થાય છે, આદેશ થાય છે ત્યારે આદેશમાં જે કોઈ પ્રત્યય હોય એ પ્રત્યયના કોઈ એકાદ વર્ણને હટાવીને આદેશ વાળો વર્ણ આવતો હતો.
અહીંયા આદેશ આખા ને આખા એટલે કે બધા જ વર્ણોને હટાવીને બેસે છે, આદેશ થાય છે એમ કેવું છે. બધા જ એટલે કે આખા પ્રત્યય, એટલે અનેકાલસિત સર્વસ્ય એના માટે સૂત્ર લાગુ પડે છે. તો તસ ની જગ્યાએ તામ થઈ જશે, થસ ની જગ્યાએ તમ થઈ જશે, થ ની જગ્યાએ ત થશે અને મીપ ની જગ્યાએ અમ થઈ જાય છે. એ આ સૂત્ર તસ થસતા મીપામ તાંતામાં અને અનેકાલસિત સર્વસ્યથી એ સંજ્ઞા છે કે અલ અનેકાલ અનેક અલ એટલે કે 42 માંથી જે પ્રત્યયમાં વર્ણ હોય એટલે કે બધા વર્ણોને એટલે કે પ્રત્યયોને એની જગ્યાએ આદેશ થાય છે, આવું કહેવા માંગે છે. ક્લિયર ઉર્વશીબેન? એટલે સર આપણે એમ કહેવાય કે અનિકાલથી સર્વસ્ય જે સૂત્ર છે એ પરિભાષા સૂત્રથી આ તસ થસ થ મીપામ મીપ તામ તમ તામ એ સૂત્ર કાર્ય કરે છે એમ કહેવાય ને સર? હા, એટલે મોટા ભાગે આપણે આગળ શું કરતા હતા કે જ્યાં આદેશ થાય ને તો સ્થાનીને હટાવીને આપણે મૂકતા હતા, એટલે શત્રુવત છે ને, આદેશ શત્રુવત છે તો ત્યાં જે તે એક જ વર્ણને આપણે હટાવતા હતા અને એની જગ્યાએ મૂકતા હતા. પણ આ સૂત્ર એવું કહેવા માંગે છે કે એક વર્ણને નહીં હટાવવાનો પણ બધાને હટાવીને બેસાડવાનો છે જે આદેશ છે તે, એટલે કે આખા પ્રત્યયને હટાવીને બેસે છે. આટલી જ વાત છે આમાં. હા સર, હવે સમજાણું. છેલ્લે આપણે આવ્યા હતા લંગ લકાર, એના પ્રત્યય બનાવ્યા હતા પરસ્મય પદના. આત્મને પદના બાકી છે, પણ પરસ્મય પદના પ્રત્યય બનાવ્યા પછી એક દ્રષ્ટાંત રૂપે હું તમને પઠ ધાતુને લઈને કેવી રીતે રૂપ બને છે એ તમને બતાવતો હતો. અને એમાં એક પ્રથમ પુરુષ એક વચન તમને બતાવી દીધું હતું, જેની અંદર પઠ મૂળ ઔપદેશિક અવસ્થામાં થની ઉપર, થમાં રહેલા અની ઉપર અનુનાસિક ચંદ્રબિંદી છે, એટલે ઉપદેશ્ય અનુનાસિકી થી અ તસ્ય લોપ અદર્શનમ લોપ થઈ જશે એટલે પઠ. પછી શપ વિકરણ પ્રત્યયને લાવવાનું કારણ આ જે તીપ પ્રત્યય છે એ સારો ધાતુક હોવાને કારણે વિકરણ પ્રત્યય લાગે છે જે તે ગણનો ધાતુ હોય એ ગણનો વિકરણ પ્રત્યય. પઠ ધાતુ જે છે આપણે પહેલા ગણનો છે, અને પહેલા ગણનો જે ગણનો કોઈ વિકરણ પ્રત્યય ના હોય એ ગણનો શપ વિકરણ પ્રત્યય માની લેવો. પહેલા ગણનો નથી આપ્યો એટલે એને આપણે સપ માની લઈએ છીએ. તો એ સપ વિકરણ પ્રત્યય કોની તો કે ધાતુ અને લકારના પ્રત્યયની વચ્ચે આવીને પડે છે. ક્યારે પડે છે? કે જે પ્રત્યયો જે છે, લકારના પ્રત્યયો જે છે એ સારો ધાતુક હોય ત્યારે. અને એ લકારના પ્રત્યયો તિંગ પ્રત્યયો જે છે એ ક્યારે સારો ધાતુક ગણાય છે? તો કે લટને લાગશે, લંગને લાગશે, લોટને લાગશે અને વિધિલિંગ, આ 4 લકારને જ્યારે લાગશે તિંગ પ્રત્યયો, ત્યારે એ સારો ધાતુક તરીકે ગણાય છે, તિંગસિત સારો ધાતુક. અને સાથે બીજું કોને? જ્યાં શનિ સંજ્ઞા થતી હોય તેને. આટલી વાત છે. ઓકે, તો શપમાં અરે છે ઈતકરણ કરતા, ટીપમાં આપણે પ્રત્યય બનાવ્યો હતો, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી તી રહ્યો, અને તી રહેવાથી ઈતસ્ય સૂત્રથી આપણે ઈનો પણ લોપ કરીએ છીએ એટલે ત હલંત થઈ જાય છે. પછી પઠ ધાતુમાં અવિકરણ પ્રત્યય જોડીએ તો અંગ બની જાય છે એટલે પઠ થઈ જાય છે, આટલું પઠ થાય છે. પછી આ અંગની અંદર આ પઠ અંગ થયું, અને યસ્તન લંગ લકારમાં આપણે શું કરીએ છીએ તો કે આ અંગને કહું છું, પઠ અંગને આ અ ઉમેર્યો છે એ લુઅંગ, લંગ અને લુઅંગ, આ 3 લકારને જ્યારે હલાદી હોય, આદિમાં હલ હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે છે, એટલે કે અટનો આગમ થાય છે. એટલે આ અટનો આગમ જે છે એ 99 પ્રત્યયોને લાગશે. એટલે કે 99 રૂપ સિદ્ધિમાં આ અ લાગશે.
પણ એ અ ક્યારે લાગશે કે હલાદી હોય તો, આદિમાં હલ હોય તો. પણ જો અચ આદિમાં હોય, અજાદી હોય તો સૂત્ર બીજું છે. બીજું એટલે કે આડ જાદી નામ એટલે કે આટનો આગમ થાય છે. આટલું બેમાં ફેર છે. હલાદી હોય તો અટનો આગમ અને અજાદી હોય એટલે કે અચ આદિમાં હોય, સ્વર આદિમાં હોય તો આટનો આગમ થાય. અટ અને આઠ. અટ અને આઠમાં બંનેમાં ટની ઈટસંજ્ઞા થઈ રહી છે. આગમ જે છે એ મિત્રવત છે. આ અટ છે અને આઠ છે. આઠ. તો અટ ક્યારે થાય તો કે હલ આદિમાં હોય ત્યારે, આદિમાં હલ હોય ત્યારે. અને આઠ ક્યારે થાય આગમ તો કે અજાદી આદિમાં સ્વર હોય ત્યારે, અહીંયા વ્યંજન હોય ત્યારે. આટલું ધ્યાન રાખવાનું લંગ લકારમાં. ઓકે, તો એ રીતે આપણે અ મૂક્યો એટલે અપઠ થઈ જાય છે અને પાછળ પ્રત્યય જોડી દીધો તો અપઠત. ગઈકાલની ક્રિયા બતાવવા માટે. અને પઠનો અર્થ કરીએ છીએ ભણવું, ભણવું અર્થ કરીએ છીએ. અને ગઈકાલની ક્રિયા બતાવવા માટે પ્રથમ પુરુષ એકવચન માટે તે સહ અપઠત, તે ગઈકાલે ભણતો હતો, તે ગઈકાલે ભણતો હતો. ઓકે, આગળ આવીએ એટલે કે દ્વિવચન, પ્રથમ પુરુષ દ્વિવચન તરફ આવીએ. ધાતુ છે આપણો પટ. અત્યારે સીધો લઈએ એટલે કે ધાતુ સંજ્ઞા લઈ લઈએ. પછી વિકરણ પ્રત્યય આવશે, એ પણ સીધો લઈ લઈએ તો અ આવશે. અને પછી પ્રત્યય તમને ઓળખાવવા માટે હું ઔપદેશિક અવસ્થામાં લખીશ. આ કોમન આવશે એટલા માટે મેં બીજી વાર રિપીટ નહીં કરતો. પણ હવે જ્યારે કોમન આવે છે, ઓળખાવાનો પ્રત્યય આવે છે, તો એ આપણે યાદ રાખવા માટે તમને હું અહીંયા શરૂઆતથી ઔપદેશિક અવસ્થામાંથી લઈશ. તો પરસ્મય પદમાં લંગ લકાર, પરસ્મય પદમાં પ્રથમ પુરુષ દ્વિવચનનો ઔપદેશિક અવસ્થામાં મૂળ અવસ્થામાં રહેલો પ્રત્યય ટીપ પછી કયો આવશે? ટીપ પછી તસ આવશે. ઓકે, તો આ તસ ઔપદેશિક અવસ્થામાં છે. તો એના માટે આમ તો 4 બની રહ્યા છે એક જ સૂત્રમાં. એક સૂત્રથી 4 ને હણી નાખે છે. આવું આપણું સૂત્ર છે. તો તસને હણવા માટે બીજા 3 પણ પ્રત્યય સાથે આવરી લીધા છે. આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આ એક પ્રત્યય લઈએ છીએ. તો સૂત્ર શું હતું? સ તો જતો નથી, આમય જતો નથી, ન વિભક્તો તુષ્મઃ, પણ સ્પેશિયલ સૂત્ર આપણા માટે આપ્યું છે. કયું સૂત્ર છે? અહીંયા સૂત્ર કયું છે લંગ લકારમાં પ્રત્યય બનાવ્યા ત્યારે? તસ થસ થમીપામ તાન તન તામઃ. હા, એ સૂત્ર એવું કહે છે કે તસની જગ્યાએ શું થઈ જશે તો કે તામ થઈ જશે. તામ થઈ જશે એટલે એ આખાને આદેશ અને કાલ સિદ્ધ સર્વસ્ય સૂત્રથી આપણે આખાને એની જગ્યાએ તામ મૂકી દઈએ છીએ. તો સીધું થઈ ગયું, એક સૂત્રથી તામ આવી ગયો. હવે અહીંયા અ જે છે એ ઠમાં આવતો રહેશે એટલે બની જાય છે પઠ અને પછી તામ છે. પઠ પછી તામ છે વત્તા તામ. અને હજી અહીંયા એક આગળ કયા સૂત્રથી આગમ કરીશું? કોનો આગમ કરીશું? લુવંગ લંગ લુવંગ ષડ ઉદાત્ત એ સૂત્રથી અટ આગમ કરીશું. અને અટમાં રહેલો ટ એની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા અ રહેશે. ને આદ્યંતો ટકીતો એ સૂત્રથી ટની ઈદ સંજ્ઞા થતા અ આગળ બેસશે. બરાબર, એટલે અટનો આગમ કરીએ છીએ. સૂત્ર છે લુંગ, લંગ અને લુંગ, અને એ ત્રણને ભેગા કરીને સપ્તમી વિભક્તિ વાપરી છે ક્ષુ. એટલે
લુંગ લંગ લુંગ શુ એવું ક્ષળુદાત્ત સંધિ ભેગી કરતા. અને પાછો એ અ કેવો છે, અટ જે છે આગમ કરીએ છે એ અટમાં આગળ રહેલો એ અ જે છે એ ઉદ્દાત છે. ઉદ્દાતનું કોઈ ચિહ્ન હોતું નથી સ્વરાંકનમાં, તો એ ઉદ્દાત છે. આદિ ઉદ્દાતસ્ય પ્રત્યયમાં હોય છે, અહીંયા આગળ થઈ જાય છે એટલે આ પણ અ પોતે ઉદ્દાત રહે છે. અને અટ જે છે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીએ પણ એનું નામકરણ પાછું બની જાય છે ટની સંજ્ઞા થવાથી એક ટીત છે. અને ટીત થવાના કારણે આપણને સૂત્ર મળ્યું આદ્યંતો ટકીતો. આદ્યંતો ટકીતો. આદિ અને અંત આદ્યંતો અને ટકીતો ટ અને ક. ટની સંજ્ઞા થાય તો એ આગળ બેસે છે, કની સંજ્ઞા થાય તો પાછળ બેસે છે, એટલે સ્થાન બતાવે છે. ઓકે, એટલે આપણે અ જે છે એ આગળ આવી ગયો. આ નવે નવ સૂત્રોમાં આવશે. એટલે અપઠ થઈ ગયું. અને હવે સીધું તામ જોડી દઈએ તો બની જાય છે અ પ ઠ તામ. આ રૂપ બની ગયું અપઠતામ. તો આવી રીતે આપણે બીજું ઉદાહરણ જોયું. અપઠતામ અપઠતામ. આ સિદ્ધ થઈ ગયું. ઓકે, હવે આ બંનેને એમ જ રાખીએ. આ બંને એટલે પઠ અને અને. એની જગ્યાએ બહુવચન તરફ જઈએ, તસની જગ્યાએ બહુવચન તરફ જઈએ તો પ્રત્યય છે ઔપદેશિક અવસ્થામાં ટીપ તસ પછી જી છે. જીને આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા પ્રત્યય બનાવીએ ત્યારે જોનતા સૂત્રથી અંતનો આદેશ થશે. હા, જોંતથી અંતનો આદેશ કરીએ છીએ. અને સાથે સાથે જી છે એટલે ત્યાં આપણે થતું હતું અંતિ થતું હતું. અંતિ જે ઈ છે જમા ઈ રહેલો છે એટલે જ જે હલંત છે અને પછી ઈ છે. આપણે જની જગ્યાએ અંત કર્યો અને આ ઈ છે એ અહીંયા પાછળ ઉમેરી દીધો એટલે અંતિ થઈ ગયો. અને હવે અંતિ થયા પછી આગળ પ્રોસેસ પ્રક્રિયા શું કરીએ છીએ તો કે હવેનું નવું સૂત્ર છે આપણી પાસે એ લંગ લકાર માટે લાગુ પડે છે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ કરશું. એનો લોપ કરી દઈએ એટલે બની જાય છે ઈ આમાંથી કાઢી લઈએ પાછા એટલે બની જાય છે અંત બની જાય છે. અંત બની જાય છે. તો આવું બની ગયું. અને અંત થયા પછી પાછું એક સૂત્ર લાગુ પડે છે. પ્રયોગાંતસ્ય લોપઃ સૂત્રથી હા, અંતે રહેલા તનો તની ઈત સંજ્ઞા થશે. ના લોપ કરીએ છીએ. લોપ જ કરીએ છીએ. હા, લોપ કરીએ. હા, લોપ કરીએ. સંયોગાંતસ્ય લોપઃ આવું સૂત્ર છે ને એમ જ સૂત્રમાં જ હા. કહી સંયોગાંત. સંયોગમાં અંતે રહેલ વર્ણનો. અહીંયા ત રહેલો હોય એવું નહીં, પણ સંયોગ આવે ત્યારે અંતે રહેલો જે કોઈ વર્ણ હશે તો એનો લોપ કરીએ છીએ. એટલે અહીંયા ત છે, હલન છે એટલે એનો આપણે લોપ કરી દઈએ તો રહે છે અન રહે છે. કારણ કે ન પણ અડધો છે, હલન છે એટલે અન. તો આ અન એ પ્રત્યય બની ગયો. આગળ સ છે, આગળ સ છે અને આગળ પઠ છે. આ અપઠ આવી રીતે અને આગળ હજી અ છે. તો અપઠ અ લઈ લઈએ. અપઠ પછી પાછો અહીંયા અ છે, અહીંયા અ છે. આ રીતે છે. તો શું કરીશું? આમ તો અહીંયા ઠ માં અ છે, અહીંયા અ છે. તો શું થશે? પરિવર્તન કે કોઈ સૂત્ર? એક સૂત્ર લાગુ પડે છે. તો દીર્ઘો યય લાગુ પડશે સર? ના, એ ઉત્તમ પુરુષમાં દ્વિવચન ને બહુવચનમાં આવશે અતો દીર્ઘ ય વાળું. પણ અહીંયા બે અ ભેગા થાય ને ત્યારે વાસ્તવમાં થવું જોઈએ અતો ગુણે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. પરરૂપ એકરૂપ થશે. પ્રત્યય મળી રહ્યા છે એટલે અતો ગુણે એમ કે છે. તો ગુણ થાય છે અ તો અ જ રહે છે પણ પરરૂપ એકરૂપ
પરરૂપ અ છે એ એકરૂપ થઈ જાય છે એટલે અ બરાબર એક થઈ જાય છે. નહીં તો હતો દીર્ઘો અકહ સવર્ણ દીર્ઘ લાગવો જોઈતો હતો તો દીર્ઘ થતો હતો, પણ દીર્ઘ નથી થતો, એની જગ્યાએ એક જ અ રહે છે. એટલે આપણે એક જ અ કરતા પછી અહીંયા અ છે અને અહીંયા અ છે, બેનો એક કરી દો એટલે આ અ જે છે એ આ ઠમાં આવીને ભળી ગયો, ઠમાં આવીને ભળી ગયો એટલે ખાલી ઠ જ રહ્યો અને કરી દઈએ છે અ પ ઠ અને આ અ જે છે આમ પરરૂપમાં અમાં અહીંયા આવતો રહે વાસ્તવમાં, પણ એ ઠમાં જ એક થઈ ગયો અને પછી ન આપણે જોડી દઈએ અને બની જાય છે પઠન. પઠન. સર હા, સાહેબ હતો ગુણ આ ખાલી એક વખત બતાવી દેજો. સૂત્ર નંબર 6197. अतः पंचमी एक वचन गुणे सप्तमी एक वचन अनुवृत्ति અપદાંતાત પરરૂપમ અને અચી આ ત્રણની અનુવૃત્તિ છે. ક્યાં થાય છે? અધિકાર છે સંહિતાયામ, સંધિનો અધિકાર છે અને સાથે બીજો અધિકાર છે એકઃ પૂર્વ પરયોઃ, એકઃ પૂર્વ પરયોઃ, આગળ પાછળ બે મળીને એક થઈ જાય છે. અર્થ કરીએ અપદાંત અકારાત, અપદાંત અકારાંત, અકારાત ગુણે ગુણે પરે સંહિતાયામ, સંહિતામાં અપદાંત અકાર પછી અકારાત, પણ એ અકાર કેવો? ગુણે એમ કે છે. સંહિતાયામ ગુણ કેમ કહેવાયો? કોઈ કહેશે ગુણ કેમ કહેવાયો? કારણ કે ગુણ વર્ણ પાછળ આવતા હોય, ગુણ સંજ્ઞક વર્ણો. હા, એ તો જાણે બરાબર છે, પણ ગુણ ક્યારે થાય? અ પ્લસ ગુણ ઈ થાય ત્યારે ગુણ થાય ગુણથી આપણે અને કરીએ છીએ. અદેંગ ગુણ હોય એટલે અ ઈ ને ઉ હોય. અદેંગ ગુણ જે છે એ સંજ્ઞાકરણ નામકરણ કરે છે. હવે મેં હા. તમને છેલ્લે આપણે જે આ કરીએ છીએ ગુણ ગુણ. ત્યાં બી બરાબર છે. પછી ઇકો ગુણ વૃદ્ધિ છે, આ બધા નામ નિર્દેશ તો કરી રહ્યા છે અને ગુણ પણ કરી રહ્યા છે, પણ અહીંયા પ્રસંગ નિમિત્ત કેમ બને છે એ આપણે જાણવાનું છે. નિમિત્ત કેમ બને છે કે ગુણ નું આ થઈ રહ્યું છે, પરરૂપ થઈ રહ્યું છે? તો વાત એ છે કે જ્યારે પ્રત્યય મળે છે, પ્રત્યય મળે છે ત્યારે ગુણ યા વૃદ્ધિનો વિચાર કરવાનો થાય અને જ્યારે અંતે વર્ણો મળે છે, અંતે વર્ણો મળે છે ત્યારે સંધિ નો વિચાર છેલ્લે થાય છે. એટલે આ આપણી પાસે બે ઉપાય છે. એટલે અહીંયા જે આપણી પાસે છે એ પ્રત્યય મળે છે તિંગ પ્રત્યયમાંથી અને આગળ સપ વિકર્ણ પ્રત્યયમાંથી મળી રહ્યા છે, બે ભેગા થઈ રહ્યા છે. એટલે આપણે પહેલા ગુણ થઈ રહ્યો છે અને પછી અંતે પાસે જોડીએ છીએ ત્યારે સંધિ કરીએ છીએ. એટલે અહીંયા આપણે અહીંયા સાહેબ ગુણે સપ્તમી વિભક્તિ છે એટલે પર અર્થમાં થયું. પરમાં હોય. તો ગુણ સંજ્ઞક વર્ણો પરમાં હોય તો જ એ વસ્તુ થાય છે કે જેમ કે નીચે આપણે અર્થ લખ્યો છે, બરાબર? અપદાંત એની નીચે સ્પષ્ટતા વાળો અર્થ અહીંયા હા ગુણ સંજ્ઞક વર્ણ ત્યાં એકાર અને ઉકાર. એટલે મતલબ ગુણ સંજ્ઞક વર્ણો ત્રણે ત્રણ આવી ગયા કે નહીં, એ પાછળ હોય ત્યારે પૂર્વ પરયો એ અકાર થી જ પાછું. હા, આપણી પાસે અત્યારે અ છે, પણ અદેંગ ગુણ સૂત્રથી આ ખાલી વર્ણોનો જ ગુણ કોને કહેવાય? તો અ, એ અને ઓ અદેંગ ગુણ બીજા સૂત્રથી. તો એ અપદાંત અકારાત સંહિતા એમ ગુણ સંજ્ઞામાં ત્રણ છે, અકાર છે, એકાર છે અને ઓકાર. પણ એમાંથી આપણી પાસે તો અ છે. ચેત વિદ્યતે હોય તો પૂર્વ પરયો એકઃ પરરૂપ એકાદેશ, પાછળનો જે છે એ એકાદેશ ઠમાં રહેલો અ જે છે એ પાછળના આમાં આવી ગયો. તો પાછો જો એ
ઠ માંથી અ કાઢી લઈએ તો ઠ હલન થઈ ગયો, અને પછી પાછલા વાળો અને આપણે ઠમાં પાછો નાખી દીધો તો આખો ઠ થઈ ગયો. પર વાસ્તવમાં શું થાય, આમ જોવા જઈએ, જો સંધિ કરવા જઈએ તો બે અ વત્તા અ જ્યારે મળે ત્યારે આ થઈ જાય. એ કયા સંધિના સૂત્રથી? તો કે અકસ્વર્ણ દીર્ઘ. દીર્ઘ. પણ અહીંયા એ નિમિત્ત નથી બનતું, સંધિનું નિમિત્ત નહીં બનતું, પણ ગુણ બે મળી રહ્યા છે એટલે પછી આપણે અકાર અકારયો સ્થાને અકાર, અકાર એકારયો સ્થાને એકાર, અને અકાર ઓકારયો સ્થાને ઓકાર. અહીંયા આપ્યું છે ને, અહીંયા જોજો, ઇતિયુક્તે અકાર અકારયો સ્થાને અકાર. એટલે આપણી પાસે તો અકાર જ છે, અ છે, પણ અકાર અને એકાર જ્યારે હોય તો પાછો એકાર, અને અકાર ઓકાર હોય તો પછી ઓકાર. ગુણ એકરૂપ. નીચે ઉદાહરણ નથી જોતા કારણ કે એમાં બીજા બધા આવશે વચ્ચે, એટલે આપણે એ જોતા નથી. ઓકે, તો આટલે સુધી ક્લિયર? ઓકે સર. તો અપઠન આ રૂપ સિદ્ધ થઈ ગયું, અને એનો અર્થ સર, કરવા. હા, એક પ્રશ્ન છે. આ આપણે કર્યું, તમે આ પેલો અપઠ લખ્યું ને, જે લખેલો છે ને આગળ, એની પહેલા જો ઉપર છે ને, અહીંયા હા ઈ કેવી રીતના આવ્યો? એના માટે સૂત્ર છે કે નવે નવ લંગ લકારમાં, આમ 3 લકારમાં આ વસ્તુ 3 લકારમાં બની રહી છે. સૂત્ર તમને ફરીથી બતાવી દઉં. વાંધો નહીં, એવું ફરીથી નથી બતાવ. આ પેલું લુંગ લંગ લુંગ હા, બસ છે એનો જ છે ને? એ જ સૂત્ર. હા, ઈ એટલે પહેલેથી લગાડી દેવાનું એમ પૂછતી હતી ના, ખાલી. એ અંગને લાગે છે, તમને કહું. અંગ બન્યા પછી એ ક્યારે લાગશે, ક્યારે એનો વિચાર કરવાનો. આપણે પ્રત્યય જયારે બનાવ્યા ત્યારે જરૂર નહીં પડી, પણ જયારે પ્રક્રિયા કરવા ગયા ત્યારે આપણે એની જરૂર પડી. એટલે 6 4 71 જુઓ. હવે આ સૂત્ર કાઢ્યું. લુંગ લંગ લૃંગ ષ્વડુદાત્તઃ. બરાબર છે. હવે શું છે કે લુંગ લંગ અને લુઅંગ છે, અને પછી ક્ષુ જે છે એ પ્રત્યય છે, શુભ પ્રત્યયનો છે, એટલે સપ્તમી બહુવચન છે. સપ્તમી વિભક્તિ બહુવચન, 3 લકાર ખરા ને, એના માટે બહુવચન. એ જયારે પરમાં હોય છે, આપણે તો એની આગળ મૂકવાનું છે. અઠ પ્રથમ, અઠ એટલે અઠનો આગમ છે, અને આ અઠના આગમમાંથી આપણે અ બચે છે, અને એક ટની સંજ્ઞા થવાને કારણે ટીત પણ થઈ ગયો, અને ટીત થવાથી આગળ બેસે છે આદ્યંતો ટકીતો. અને એ અ જે ખરો ને, આ અ એ પાછો કેવો છે તો ઉદાત્ત છે, એ પણ આપણને કહી દે. એટલે આ ઉદાત્ત કહેવાથી આપણને સ્વરાંકન ચિહ્ન ના હોય ને, આમ તો ઉદાત્ત નું હોતું જ નહીં, પણ છતાં આપણે ઉદાત્ત છે કે અનુદાત્ત છે, સ્વરિત એ નિશાની ન હોય તો આ નિયમો જ આપણને સૂત્રો યાદ હોય ને તો પણ આપણે કરી શકીએ. ઓકે, અનુવૃત્તિ નથી. હવે અધિકાર જે છે, અંગનો અધિકાર. અંગ ક્યારે બને છે? અંગ ક્યારે બને છે તો કે ધાતુ અને વિકર્ણ પ્રત્યય બે જોડાય અને ભેગા થાય ત્યારે અંગ બને છે. બરાબર છે. તો અંગ બની ગયા પછી આપણે આ સૂત્રનો પ્રયોગ કરીશું. જોઈએ હવે. બરાબર. લુંગ લકારે એ આપણે હજી બીજા પાઠમાં જોઈશું. અત્યારે આપણે લંગ લકાર જોઈ રહ્યા છે. આ લંગ લકાર એટલે લુંગ લકારે, લંગ લકારે અને લુંગ લકારે, આ 3 લકારમાં અટનો આગમ અને આટનો આગમ થવાનો છે. અટનો આગમ ક્યારે થાય તો કે આપણું જે અંગ જે બન્યું, એટલે કે ધાતુ જે છે, એ એની આગળ ધાતુ હલાદી હોય, આદિમાં હલ હોય ત્યારે અટનો આગમ, અને અજાદી હોય તો આટનો આગમ. તો એનું સૂત્ર જુદું છે. આટનો આગમનું સૂત્ર જુદું છે. એ આટજાદી નામ એવું સૂત્ર આવશે. ઓકે, તો આ 3 લકારોમાં કારે પરે, લકારે પરે અંગસ્ય એમ કે છે. આ અંગસ્ય, અંગને, પણ એ અંગને કરતા પહેલા આપણે અંગ બનાવી દેવું પડશે ને. અંગ બનાવ્યા પછી એનો વારો આવશે ને, અટનો આગમ. એટલે અંગ બને. આપણે પઠ હતો ધાતુ, અને પઠ ધાતુમાં વિકર્ણ પ્રત્યય શપનો અ લગાવીએ છીએ, અને એ બે ભેગા કર્યા ત્યારે આપણે અંગ બને છે. એટલે પઠ આખું થઈ જાય છે. એ પઠ એ અંગ,
અને હવે એ અંગ બની ગયું તો એ અંગસ્ય અંગનો ઉદાત્ત અટ આગમ ભવતી. એ અટ એટલે અટનો આગમ થાય છે, પણ એમાં તો આપણે ઈતકરણ કરીએ આગમમાં, એટલે અ રહે છે. એ પોતે કેવો છે? ઉદાત્ત છે. એટલે એ ઉદાત્ત અનો આગમ થાય છે. એટલે પછી આપણે આગમ એટલે અનો મૂકી દઈએ. પછી અ લગાડી. હા, પણ એ આ સૂત્રથી હા. લુંગ લંગ લુંગ ષડુદાત્ત. બરાબર છે હવે? હા હા સર. હા, અને આ ત્રણે લકારોમાં 99 રૂપ સિદ્ધ થશે. એ 99 ને લાગુ પડશે, કારણ કે બધા અંગને લાગુ પડે છે એમ કેવું છે ત્રણે લકારમાં. હા હા સર. એટલે અપઠનનો હવે ગુજરાતી અર્થ આપણે કરીશું. બહુવચન છે, પ્રથમ પુરુષ બહુવચન છે, એટલે તે, તે બે અને તેઓ બધા. આવું અર્થ કરીશું હવે. તો તેઓ બધા ગઈકાલે વાંચતા હતા, ભણતા હતા. આવું થશે. તે અપઠન, તેઓ બધા ગઈકાલે, માત્ર ગઈકાલે એટલે મેં તમને 24 કલાક પૂરતી મર્યાદા, કારણ કે આ લકારમાં 3 પેટા પ્રકાર પડે છે. લંગ લકાર, હેસ્તન, ભૂતકાળ. ભૂતકાળના 3 પડે છે, એટલા માટે આ ગઈકાલ પૂરતો લંગ લકાર. તો 3 રૂપ આપણે સિદ્ધ કરી દીધા. પહેલું સિદ્ધ કર્યું હતું પ્રથમ પુરુષ એક વચન, તો કે અપઠત. બીજું આપણે હાલ સિદ્ધ કર્યું અપઠતામ, અને ત્રીજું બહુવચનમાં અપઠન. આવી રીતે 3 આપણે સિદ્ધ કરી લીધા. અપઠત, અપઠતામ અને અપઠન. અર્થ કરવા જઈએ તો એક વચનમાં તે ગઈકાલે ભણતો હતો, તે બે ગઈકાલે ભણતા હતા, તેઓ બધા ગઈકાલે ભણતા હતા કે વાંચતા હતા. આટલું ક્લિયર. આવીએ મધ્યમ પુરુષ. તું, ત્વમ, મધ્યમ પુરુષ એક વચનમાં આવે. ધાતુ આપણો આનો આ છે, એટલે કે પઠ, વિકર્ણ પ્રત્યય, શપમાં રહેલો અ, શપમાં રહેલો અ, અને પછી પ્રત્યય આપણે બનાવી દઈએ. આ તો કોમન છે, એટલે મેં ફરીવાર રિપીટ કરતો નથી. ધાતુ સંજ્ઞા નથી બનાવતો, અને વિકરણમાં પણ શપને આપણે ઈતકરણ કરતા નથી, સીધો લઈ લીધો. હવે અહીંયા ઔપદેશિક અવસ્થામાં ધાતુ કયો રહેલો છે? મધ્યમ પુરુષ એક વચન, પરસ્મય પદમાં સિપ છે. સિપ આવો છે. ઓકે, સિપ છે. સિપમાં શું કરીએ છીએ? પની હલંત્યમથી જશે. ઈતકરણ કરીએ છીએ. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. અને પનિત સંજ્ઞા થવાને કારણે પનિત સંજ્ઞા થવાને કારણે, હા એ તો ખરું, નામકરણ શું પડશે? પનિત સંજ્ઞા થવાને પિત્ત થઈ, પિત્ત થઈ જશે. એટલે સી તો રહ્યો, પણ એ સી હલાદી પિત્ત છે કે અજાદી પિત્ત છે? હલાદી પિત્ત છે. હલાદી પિત્ત છે. હવે આગળ પ્રક્રિયા કરીએ સી ની. સી ની પ્રક્રિયા આગળ કરીએ. છેલ્લું સૂત્ર સૂત્રથી સમા રહેલો ઈ નો લોપ થઈ જશે. લોપ કરી દે છે, એટલે સહલંત થઈ જશે. ઈ નીકળી ગયો, ઈ નીકળી ગયો, કારણ કે અહીંયા સ વત્તા ઈ બરાબર સી. હવે એમાંથી આપણે ઈ ને કાઢી લીધો, રહ્યો શ. આ પ્રત્યય બની ગયો, પ્રત્યય બની ગયો. બરાબર છે. અને વર્તમાન લટમાં શું પ્રત્યય બનાવતા હતા? આ જગ્યાએ સીપની જગ્યાએ તો ખાલી હલંત્યમ સૂત્રથી પણ જ ઈત સંજ્ઞા બનાવી અને સી રહ્યો હતો. એમાંથી એક પગથિયું આગળ ગયા સૂત્રને લઈને, એટલે ઈતશ્ચ આવ્યું અને શ આવ્યો. આવા 12 લકારને, આ જ સીપને 12 સ્વરૂપ આપણે કરવાના થશે. આટલી જ વાત છે. અને આ રીતે કરવાથી જીવનમાં ક્યારેય આ વસ્તુ ભૂલાશે નહીં. અને ખાલી પ્રત્યય ગોખવાથી, ખાલી પ્રત્યય એમને આમ ઢકેલ પંચા દોડશો તો ત્યાં ખોટું પડવાનું પૂરેપૂરી સંભાવના રહે છે. પણ
પણ આ રીતે કરવાથી ગેરંટી સાથે આપણે કહી શકીશું છાતી ઠોકીને કે કદી ભૂલ આવે નહીં. હવે આ સ જે છે એ આપણે અહીંયા મૂકી દીધો. સ હલંત છે, સ હલંત છે. હવે પરિસ્થિતિ તમે સમજજો બરાબર કેવા પરિવર્તન આવે છે તે. પ અ ઠ જે છે ઠ માં અ નાખી દઈએ, પછી આ સ હલંત થઈ ગયો. સ હલંત થઈ ગયો તો પઠશ એવું તો રૂપ કદી બનશે નહીં. પઠશ એવું રૂપ કદી બનશે નહીં. તો આ સ ને વિચારવાનું રહ્યું હજી આગળ. સ પ્રત્યય તો બની ગયો પણ આગળ વિચારવાનું રહ્યું અને એ આગળ કરતા આવ્યા છીએ. ત્યાં કરતા આવ્યા છીએ. લુંગ લંગ રીંગ છોડદાત એ તો ખરું જ, એ તો આગળ કરી દઈએ, એ તો ખરો અપઠ કરી દઈએ. પણ આ સનો વિચાર આપણે વર્તમાન લટની અંદર શું કરતા હતા? ચાર પ્રત્યયો સ આવવાને કારણે તસ થસ વસ મસ આ ચાર પ્રત્યયો. તસ રૂહુ એ ઋત્વ કરતા હતા સર. બસ બસ બરાબર છે, ક્લિયર. એ જ પ્રક્રિયા અહીંયા કરવાની છે. તો એ પ્રક્રિયા કરતા આપણને પરિણામ તો મળી ગયું, પણ એ પ્રક્રિયા કરતા આપણી પાસે સૂત્રો 3 કામમાં આવવાના છે હજી. તો શું કરીએ છીએ? તો કે સસજુસો રૂહુથી સ નો આપણે કરીએ રૂ કરીએ, ઋત્વ કરીએ એટલે રૂ આવો લખાય બરાબર. ર વત્તા ઉ અને ઉ કેવો છે? ઉપદેશ અવસ્થામાં છે. હવે કયું સૂત્ર લગાવીશું આટલામાં? પાછા ઉપદેશી અજનુનાસિક ઈત થી એટલે ઉની ઈત સંજ્ઞા થઈ જશે. હવે ર બચ્યો, હવે ર બચ્યો. તો રના માટે શું કરીશું? હવે ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ કરી દીધો. એટલે આ સ ની જગ્યાએ શું થઈ જશે? આખું પરિણામ આપણને શું મળ્યું? તો કે વિસર્ગ. અને હવે એ વિસર્ગ ક્યાં જતો રહેશે? આ ઠ ની પાછળ આવતો રહેશે. એટલે અ પ ઠ હ આવું બની ગયું. આનું ઉચ્ચારણ કેવું થશે? વિસર્ગનું હના જેવું થશે. એટલે અપઠ હ આવું થઈ જશે. આ અ તો લુંગ લંગ લુંગ શરૂદાતા, લુંગ શરૂદાતા, લુંગ શું એટલે લંગ 3 પ્રત્યયમાં અ આવશે અને બધામાં. એટલા માટે આગળ મૂકી દો. અપઠ રૂપ સિદ્ધ થઈ ગયું. અપઠ રૂપ સિદ્ધ થઈ ગયું. હર શું કરી દઈશું? તું શ્રોતા છે અને તું માટે આપણે સંસ્કૃતમાં આવશે ત્વમ. આ કદી બદલાશે નહીં, આ કદી બદલાશે નહીં. પ્રથમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચનમાં બધા નામો આવી જાય અને સર્વનામોમાં તે આવશે. અહીંયા ત્વમ કદી બદલાવાનું નથી એકવચનમાં. એટલે ત્વમ અપઠ. શું અર્થ કરીશું ગુજરાતીમાં? હવે ગુજરાતીમાં શું કરીશું? તું વાંચતો હતો. ક્યારે પણ, કારણ કે આપણી પાસે 3 કાળ છે ભૂતકાળના. કાલે વાંચતો હતો. હા, ગઈકાલે. પણ કાલે કેવા? આવતીકાલ કે ગઈકાલ? કાલે ખાલી કેવા જઈએ ગઈકાલે તો પાછા 2 અર્થ નીકળે. ખાલી કાલે કહેવા જઈએ તો એટલે ગઈકાલ. તો તમ અપઠ 4 રૂપ આપણે સિદ્ધ કરી દીધા. ઓકે, આગળ આવીએ મધ્યમ પુરુષ દ્વિવચન તરફ આવીએ. હવે આપણને આગલું જેટલું સિદ્ધ છે એને એમ જ રાખીએ. આગલું જેટલું સિદ્ધ છે એને એમ જ રાખીએ. તો આપણી પાસે છે પઠ છે, ધાતુ સંજ્ઞા બનાવી દીધી. પછી વિકરણ અ છે સિદ્ધ કરેલો. અને પછી હવે પ્રત્યય કોણ છે ઉપદેશ અવસ્થામાં? તસ. તસ છે કે થસ છે? થસ છે, બરાબર છે. થસમાં શું કરીશું? સતો જવાનો નહીં, પણ આપણી પાસે સૂત્ર છે 4 પ્રત્યયને બદલનાર. તસ થસ થમીપામ તાન તંતામાં. તો તસ પછી થસ બીજા નંબરે છે. તો તામ પછી તમ, તામ પછી તામ તંતામ, તામ તમ ત અને અમ. તો અહીંયા તમ થશે, તમ થશે. આખાને ઉડાવી દે છે અને કાલસિત સર્વસ્ય, અને કાલસિત સર્વસ્ય. તો તમ બની ગયો. હવે તમ બનવાથી જોડવા તરફ જઈએ. આ અ છે ઠમાં આવતો રહેશે, ઠ આખો થઈ ગયો. પછી વત્તા તમ, તમ
અને આગળ શું કરીશું? લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત લુંગ ષડુદાત્ત. તો અટનો આગળ કરીશું અને પછી જોડી દઈએ તો બની જશે અ પ ઠ તમ. આ તો ડબલ નહીં પણ સિંગલ. અપઠતમ આવું થઈ જશે. અપઠતમ. શું અર્થ કરીશું અપઠતમ? ગઈકાલે તમે બે ભણતા હતા. હા, તો પછી તમે બે શું કરતા હતા? તો કે ગઈકાલે ભણતા હતા. ઓકે, તો ત્વમ પછી આ ત્વમ છે અને પછી ત્વમને આ યુષ્મદ ના રૂપ છે. યુષ્મદ ના રૂપ યુષ્મદ યુષ્મદ યુવાન થશે યુવામ. યુવાન આ આપણે ચલાવવાના બાકી છે. યુવામ અપઠતમ યુવામ અપઠતમ આવી રીતે થશે. મધ્યમ પુરુષ દ્વિવચન તરફ આવીએ. દ્વિવચન તરફ આવીએ તો પઠ અ પ્રત્યય 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 કયો? થ છે. બરાબર છે. આના માટે શું કરીશું? તસ્થસ્થમિપામ તાંતંતામાં થી થઈ જશે. ત થઈ જશે. ત થઈ જશે. અહીંયા આગળ અ આવશે પણ ક્યારે? પઠ બન્યા પછી. પઠ વત્તા ત અને અહીંયા આગળ અ તો બની જાય છે અપઠત. આવું બની જાય છે અપઠત. અને અર્થ કરીશું યુવામ પછી યુયમ. યુયમ તમે બધા. તમે બધા પ્રથમ હોય તો તે બધા. અહીંયા તમે બધા. યુયમ અપઠત તમે બધા ગઈકાલે ભણતા હતા. આવો અર્થ થશે. તો 6 અર્થ આપણે કરી દીધા. યાની 6 પ્રક્રિયા કરી દીધી. પદ બનાવી દીધા. સુક્તિ અંતમ પદમ સિદ્ધ કરી દીધા. અને એમાં પ્રથમ પુરુષ એક વચન અપઠત પ્રથમ પુરુષની વાત કરું છું. દ્વિવચન અપઠતામ બહુવચન અપઠન. મધ્યમ પુરુષ એક વચન અપઠહ દ્વિવચનમાં અપઠતમ અને બહુવચનમાં અપઠત. સાથે સાથે જો આવા શબ્દો વાપરવા પદ વાપરવા હોય ત્વમ યુવામ અને યુયમ પેલામાં તે માટે વાપરવું હોય તો સહ તૌ તે આવી રીતે થશે. તો 6 થઈ ગયા. હવે બાકી રહ્યા 3. તો 3 માં જોઈએ પઠ આ શોર્ટકટ હજી વાપરું છું. આગળ સિદ્ધ કરી દીધા છે એટલા માટે. હવે ઉત્તમ પુરુષ અસ્મદ હું અહમ મીપ મીપ. મીપમાં આમ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે અને સાથે પિત્ત પણ થશે. પણ આપણી પાસે સીધું બેઠું સૂત્ર છે. બેઠું સૂત્ર છે. તો તસ્થ મિપામ તામઃ એટલે મીપ નો થઈ જશે અમ થઈ જશે. આદેશ અમ આદેશ થઈ જશે. આખાને કેમ? તો કે અનેકાલસિત સર્વસ્ય સર્વસ્ય એના કારણે આખાને અમ થઈ જાય છે. અમ આદેશ થઈ જાય છે. હવે અમ અહીંયા પણ પાછો એને ઊભો રહેશે. તો પાછું સૂત્ર આપણે પણ એ પછી કરીએ. પહેલા પ ઠ પછી અમ આવું આવીને એને આગળ એક સૂત્ર લાગુ પડે છે. અટનો આગમ કરે છે. તો હવે અપઠ પાછો અહીંયા આવીને ઊભો રહ્યો. શું કરીશું હવે? તો ગુણીએ
હા સૂત્રથી હા તો આપણી પાસે સૂત્ર છે એના કારણે આપણે ગુણ કરી દઈએ છીએ અને ગુણ કરવાને કારણે પરરૂપ એકરૂપ બની જાય છે. પરરૂપ એકરૂપ બની જાય છે અને એકરૂપ થવાથી આપણે કરી દઈશું અપઠમ આવું કરી દઈશું. અપઠમ આ એક રૂપ સિદ્ધ થઈ ગયું. અપઠમ રૂપ સિદ્ધ થઈ ગયું. આવું ઝીણું ઝીણું ધ્યાન રાખવું પડશે તો તકલીફ આપણને નહીં પડે બિલકુલ, પણ કાળજી બહુ રાખવી પડે શરૂઆતના ભાગમાં. અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જાય છે. અપઠમ તો અહમ અપઠમ અર્થ શું કરીશું? અહમ જ્યારે હોય ત્યારે પાછો મહલંત. હું ગઈકાલે ભણતો હતો. બરાબર છે, તો હતી. બરાબર છે. અહમ અપઠમ ક્લિયર. સ્ત્રીલિંગમાં હોય તો ભણતી હતી, પુલ્લિંગ હોય તો ભણતો હતો. ઓકે, દ્વિવચન તરફ આવીએ. પઠ, અ વિકરણ અને પછી ઔપદેશિક અવસ્થામાં રહેલો પ્રત્યય, મૂળ અવસ્થામાં રહેલો પ્રત્યય. શું લઈશું? વસ શું લઈશું પ્રત્યય? વસ મીપ વસ મસ એટલે વસ. વસ. વશ લઈશું. જોડે એક લઈ લેવો છે બહુવચનનો, સરખો સરખો છે, મસ છે. આ સર બરાબર છે, સરખા સરખા છે અને સૂત્ર પણ બેના માટે સરખું લાગુ પડે છે. હવે નવી ભક્તો તુસમાંથી તો સજતા નહીં, પણ આપણા માટે સ્પેશિયલ જવાડીએ છીએ. સને સ્પેશિયલ જવાડીએ છીએ. એ અપવાદ રૂપ સૂત્ર અહીંયા આવીને ઉભું રહ્યું છે. બાકી તો સ તો જતો નથી, તો સ ના જાય તો આપણે વિસર્ગ સુધીની પ્રક્રિયા કરવી પડતી હતી. પણ અહીંયા નિત્યમ ગીત સૂત્રથી નિત્યમ ગીત સૂત્રથી અંગની સંજ્ઞા સનો થાય. લોપ થાય. હા, હા. અંગની સંજ્ઞા થાય એવા લકારોમાં સનો હંમેશા નિત્ય એટલે હંમેશા લોપ થઈ જાય છે. એટલે બચ્યા વ અને આ બાજુ બહુવચનમાં મ બચ્યો. તો આ પ્રત્યય બની ગયો વ અને મ, દ્વિવચન અને બહુવચન. હવે આગળ પઠમાં અંગ બનાવી દીધું અને અ પણ લુઅંગ લંગ લુઅંગ શરૂઆતથી અટનો આગમ કરી દો પઠ, અને પછી વ છે અને આ બાજુ મ છે. અપઠ વત્તા મ છે. હવે વ અને મ આવે ત્યારે પાછો વિચાર કરવાનો આવ્યો. ઉર્વશીબેન આગળ બોલી ગયા હતા, જે સૂત્ર હવે કામ કરશે. જે લાગુ પડવાનું છે આ અંગને લાગુ પડે છે. ગુણી ફમાં રહેલો અ ને મમાં રહેલો અ એમ ના થશે સર? ના ના, નહીં? આગળ તમે બોલી ગયા હતા શરૂઆતમાં. તો દીર્ઘો યય બરાબર છે. અતો દીર્ઘો યય એ સૂત્ર શું કે છે યય કે અદંત અંગ, અંતે અદંત, કારણ કે ઠ જે છે એમાં અ છે એટલે અદંત અંગ. બરાબર છે, એટલે અંતે હોય એને અદંત અંગ કહીએ છીએ. અને એ અદંત અંગ પછી અતો દીર્ઘો, દીર્ઘ થાય છે. આ દીર્ઘ થાય એટલે આ થઈ જશે અંગને. પણ શરત શું? નિમિત્ત કોણ બને છે? તો કે યઈ પરમા. યઈ સપ્તમી વિભક્તિ, એ પરમા હોય તો યઈ પરમા હોય ત્યારે યઈ વર્ણોમાં પ્રત્યાહારમાં આપણો વ આવે છે અને મ પણ આવી જાય છે. આ બે આવી જવાના કારણે આ ઠ જે છે એ દીર્ઘ થઈ જાય છે. ઠમાં રહેલો અ એ દીર્ઘ થઈ જાય છે એટલે બની જશે અપઠા વ અપઠા મ. આવું થઈ જશે અપઠા વ અને અપઠા મ. આવું થઈ જાય છે. હવે દ્વિવચન અને બહુવચન. અહમ પછી અહીંયા આવામ થશે. આવામ, આવામ આ અ હોવાને કારણે અહીંયા અનુસ્વાર નહીં લાગે, મહલન થઈ જશે. અહીંયા અ હોવાને કારણે આવામ પછી વયમ. વયમ, અહીંયા વયમની ઉપર આપણે ચંદ્રબિંદી કરત, પણ અ હોવાને કારણે મહલન કરી દઈએ વયમ.
તો વયમ પેલા આવામ અપઠાવ વયમ અપઠામ આવી રીતે થશે. તો અર્થ શું કરીશું? હું પછી અમે બે ગઈકાલે ભણતા હતા, અમે બધા ગઈકાલે ભણતા હતા. આવી રીતે 99 રૂપ સિદ્ધ કરી દઈએ છીએ. આ એક ખાલી તમને મેં નમૂનો બતાવ્યો. આપણે ચાલી રહ્યા છે તો પ્રત્યય બનાવી રહ્યા છીએ, માત્ર પ્રત્યય બનાવી રહ્યા છે. પ્રત્યાદેશ બીજું અંગ ઉપાંગ કાર્ય 5 માંથી એ કરી રહ્યા છીએ. પણ અંગ પ્રત્યય બનાવતા પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સહેજ તમને બતાવી દીધી ઉદાહરણ રૂપે. બાકી પછી તો આપણે સીધું ધાતુઓને જ આ પૂરું થયા પછી જે પંચ ઉપાંગ કાર્ય પૂરું થશે પછી આપણે માત્ર ધાતુ પર જ સીધી પ્રક્રિયા કરીશું. ઓકે, તો હવે 99 પ્રત્યયો બનાવતા શું થઈ જશે? તો કે અપઠત, અપઠતામ, અપઠન, અપઠઃ, અપઠતમ, અપઠત, અપઠમ, અપઠાવ, અપઠામ. આવી રીતે રૂપ સિદ્ધ થઈ જશે. હવે આ સિદ્ધ થયેલા રૂપો તમારે ધ્યાનમાં રાખવા પડશે. એને ગોખવાના નહીં, પણ વિકરણ પ્રત્યય છે, પ્રત્યય છે એ આપણને ક્લિયર હશે તો આપોઆપ પાછળ બેસી જશે. પછી ત્યાં બનાવવા બેસીને બોલીએ એવું નહીં, પણ વીજળીના ચમકારે મોતી પરોવીએ તેમ આ મોતી આપણે રૂપમાં પરોવાઈ જશે સાક્ષાત્કાર થયા પછી. આટલું કામ છે. હાલમાં તમને બોલાવતો નથી, નહીં તો જ્યારે આપણે પ્રક્રિયા કરીશું ત્યારે બધાને બોલાવીશ, એક પછી કરાવીશ અને બોલાવીશ દરેકને. તો પછી ખબર પડશે કે હા આપણને દરેકને હવે આવડવા માંડ્યું છે. હજી આપણી શરૂઆત છે એટલે આ હું કરાવતો નથી તમને. તો આ રીતે આપણે એક ઉદાહરણ રૂપે અને સાથે સાથે પરસ્મય પદના પ્રત્યયો, લંગ લકારના પરસ્મય પદના અને અદંત અંગના, અનદંત અંગ અને અભ્યસ્ત અંગમાં ખાલી એક પ્રત્યય બદલાય છે અને તે પ્રથમ પુરુષ બહુવચનનો. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય આપણી પાસે અન હતો બનાવેલો, તો એ અનમાંથી ખાલી અભ્યસ્તમાં ઉહુ થાય છે. પણ એ ઉહુ જે છે એમાં જુસ પ્રત્યય લાગે છે, જુસ, ઝેરજુસ. તો ઝેરજુસ સૂત્ર આવશે અને એ ઝેરજુસ સૂત્રમાંથી પાછું ઈતકરણ કરીશું જુસને, તો રહેશે સ. પાછળ જુસમાં સ રહે છે એટલે એ વિસર્ગ સુધી પહોંચશે અને જુસ જે છે જય જતો રહેશે ઈતકરણથી અને ઉ રહેશે અને ઉસ રહેશે અને ઉસ રહ્યા પછી ઉહુ બની જશે. તો આવી રીતે ઉહુ ખાલી એક બદલાય છે. હવે પછી નેક્સ્ટ આવતીકાલે આપણે આત્મને પદના પ્રત્યય બનાવીશું. આત્મને પદના પ્રત્યય બહુ સહેલા છે, બહુ ઓછી મહેનત છે અને બની જશે. મોટા ભાગે એમને એમ રહે છે, માત્ર 2-3 બદલાય છે. સમય થવા આવ્યો છે એટલે આવતીકાલે એને બનાવીશું. સાથે એકાદ ઉદાહરણ આત્મને પદનું જોઈ લઈશું. એટલે આપણે લકાર, બીજો લકાર પૂરો થશે પ્રત્યય બનાવવાનો. 4 લકાર આપણે બનાવીશું. પછી બાકીનું ગ્રુપ 6 નું છે એ બીજા તબક્કામાં આવશે. પહેલા તબક્કામાં માત્ર 4 લકાર, પણ 4 લકારની સાથે સાથે આપણી પાસે જે ધાતુઓ જે છે એ 10 ગણના છે, 10 ગણના ધાતુઓ છે. તો એ પાછું ધ્યાન રાખવાનું. અને 10 ગણના જ્યારે લેવા જઈએ ત્યારે આપણી પાસે 4 લકારની પ્રક્રિયા કરતા 1930 ધાતુઓ રહેશે. ઓકે, કોઈને પ્રશ્ન હોય તો. આમ તો આનું નથી, તો હું એક પ્રશ્ન તમને પૂછું છું. આ તો દીર્ઘો ય છે સૂત્ર, એમાં અ પ્લસ અ એટલે આ થઈ જાય છે. એવી રીતના ઈ પ્લસ ઈ એટલે દીર્ઘ ઈ થઈ જશે ને, એવી રીતના સ્વરનું. એ વસ્તુ અતો દીર્ઘો એ સૂત્ર એવું નહીં કહેતું. એ સૂત્ર અર્થ બીજો બતાવે. દીર્ઘ કરવાની વાત જ્યારે આવશે તો તમે જે કહો છો
એ સંધિનો વિષય છે. એમાં સૂત્ર અકહ સવર્ણ દીર્ઘનું સૂત્ર આવે. સંધિ મેં એકેય સૂત્ર હજી લીધું નથી, એટલે કે સંધિ જ મેં શરૂઆત નહીં કરી. પણ અતો દીર્ઘો અહીં જે છે તમને હું પાછું સૂત્ર બતાવું છું. ના ના સર, ખાલી કહી દો, વાંધો નહીં, સૂત્ર નથી બતાવવું. ના, એટલે આપણને ખ્યાલ આવે કે એ કઈ જગ્યાએ ક્યારે લાગુ પડી રહ્યું છે. એટલા માટે 7, 3, 101 7, 3, 101 7મા અધ્યાયમાં સૂત્ર છે. જો અતઃ, એ અતઃ જે છે ને તપરકરણ થયેલું છે. અતનું અતઃ ષષ્ઠી એક વચન થયું છે, એટલે અદંત અંગ એવો અર્થ કરવાનો છે. આ પહેલું અતો દેખાય છે ને સૂત્રમાં, એ ખાલી અ છે, પણ અત પાછળ આ કે એવું નથી લેવાનું. એટલા માટે તપરકણ, તત્કાલ, તપરસ્ય તત્કાલ એવું સૂત્ર આપણી પાસે આગળ સંજ્ઞામાં ભણ્યા હતા. એના માટે અતનું અતો અતઃ બન્યું છે ષષ્ઠી એક વચન. પછી એટલે અતનો અર્થ આપણે શું કરીશું, તો કે અદંત અંગ એવું કરીશું. અદંત અંગ, જેમ આપણે પઠ હતું ને, પઠ, પઠ એ અદંત અંગ, અંતે અ આવ્યો એટલે અદંત અંગ એવો અર્થ અહીંયા કરીશું. અને પછી એનો દીર્ઘ થાય છે. અંતિમ જે છે અરસ્વ છે, એનો દીર્ઘ થાય છે એમ કે છે. દીર્ઘ એટલે આ થઈ જશે. અને અકહ સવર્ણ દીર્ઘ સૂત્ર સંધિનું જુદું છે આખું. અહીંયા અંગનો દીર્ઘ થઈ જાય છે. અંગનો, એટલે અંગમાં અંતે, અંગના અંતે અ છે, એનો દીર્ઘ થાય છે, આ થાય છે. પણ ક્યારે થાય છે, તો કે યઈ, આ યઈ જે છે ને સપ્તમી એક વચન, જ્યારે જ્યારે સપ્તમી વિભક્તિ વાપરે ત્યારે એ પરમાં જ હોય. પછી કોણ હોય, તો કે યઈ પ્રત્યાહાર હોય. યઈ પ્રત્યાય એટલે આપણે આટલા વર્ણો ય, વ, ર, લ, ય, મંગળ, ન અને ઝ. આટલા હયવરટ માંથી હ નીકળી ગયો, પાંચમું સૂત્ર માહેશ્વર સૂત્રમાંથી. એટલે અહીંયાથી શરૂઆત કરીને ઝભય 8મું સૂત્ર છે. ઝભય, એમાં યા આવે છે આદિર અંત્ય અને સહેતા. આપણે પ્રત્યાહાર બનાવીએ ત્યારે ભ સુધી જવાનું. આટલા વર્ણો પરમાં એટલે પાછળ હોય ને, તો અંગનો દીર્ઘ થઈ જશે. અંગ દીર્ઘ થઈ જશે એટલે આપણે આ કરી દઈએ છીએ. આ રીતે, એટલે આ અ માટે છે, એમ જ સમજવાનું ને સર? બસ, બિલકુલ બિલકુલ. એટલે અંગમાં જે છે એનો દીર્ઘ થઈ જાય, અંગને દીર્ઘ કરી દઈએ છીએ. અદંત અંગ ત્યાં અ રહેલો છે અંતે, એટલા માટે એને દીર્ઘ કરીએ છીએ. આટલી જ વાત છે. ઓકે, હા. બાકી કોઈને પ્રશ્ન હોય તો મંતવ્ય? સમજાય છે બધું? હા, સમજાય છે. બરાબર છે. પણ છેલ્લે સુધી, યુદ્ધના અંત સુધી ટકી રહેવું પડશે, તો પછી તમે વીર તરીકે ઉપાધિ મળશે. હાલ ઉપાધિ હું તમને નહીં આપું. કેમ? તો કે હજી યુદ્ધ શરૂ જ નહીં થયું. તો પૂર્ણાહુતિ કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. રાત્રિ સર. શુભરાત્રી સર. શુભરાત્રી.